હેલો ફ્રેન્ડ્સ, હું છું કોમલ અને હું કોમલ ચૌહાણ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે યુનિટ 1ના ભાગ 11માં ઇન્ટરનેશનલ બિઝનેસ ભણીશું। તો ચાલો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલા મારી એક રિક્વેસ્ટ છે કે તમે બધાએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી મારા આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન્સ મળી રહે। અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો અને લાઈક કરો। તો ચાલો શરૂ કરીએ। ફર્સ્ટ જોઈશું આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ, ડેફિનેશન્સ ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ। ઇન્ટરનેશનલ બિઝનેસ એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર। આંતરરાષ્ટ્રીય વ્યાપાર વૈશ્વિક સ્તરે સરહદો પાર માલ છે, સેવાઓ, મૂડી, જ્ઞાન અને ટેકનોલોજીના વેપારનો સંદર્ભ આપે છે। આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વ્યવહારોના કરારોનો પણ સમાવેશ થાય છે, જે વિદેશી કંપનીઓને વિવિધ દેશોની સેવાઓ, ઉત્પાદનો અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપે છે। આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે કોઈ એક કન્ટ્રી છે એ બીજા દેશની અંદર જઈ અને વેપાર કરે છે, એને જ આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ કહીશું। ઇન્ડિયાની કોઈ કંપની છે, ઇન્ડિયાની કંપની છે બીજા કોઈ દેશમાં એટલે કે યુએસએ અમેરિકામાં જઈને, કેનેડામાં જઈને, જાપાનમાં જઈને બિઝનેસ કરે છે, એને આંતરરાષ્ટ્રીય બિઝનેસ કહેવાય છે। આંતરરાષ્ટ્રીય બિઝનેસની અંદર વ્યવહારોના કરારોનો પણ સમાવેશ થાય છે। હવે ઇન્ડિયાની કંપની છે યુએસએ જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે, કેનેડા જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે, જાપાન જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે, યુએસએ છે કેનેડા જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે। કોઈ પણ કન્ટ્રી છે એ આંતરરાષ્ટ્રીય જે ટ્રાન્ઝેક્શન્સ કરે છે, વ્યવહાર કરે છે, એનો સમાવેશ પણ ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર થતો હોય છે। એના પછી છે વિદેશી કંપનીઓ વિવિધ દેશોની સેવાઓ, વિવિધ દેશો કે કોઈ પણ દેશની જે સર્વિસીસ છે, ઉત્પાદનો છે, પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે। ઇન્ડિયાની કોઈ ટેકનોલોજી છે, કોઈ સર્વિસીસ છે, નોલેજ છે, એ યુએસએને યુઝ કરવાની મંજૂરી આપે છે। યુએસએ છે જાપાનને એના સેવાઓ, સર્વિસીસ છે, કોઈ ટેકનોલોજી છે એને યુઝ કરવાની મંજૂરી આપે છે। કેનેડા છે એની કોઈ પ્રક્રિયા, પ્રોસેસ છે કે એ ઇન્ડિયાને એની પ્રક્રિયા છે એને યુઝ કરવાની મંજૂરી આપે છે। તો આ શું થયું કે દેશોની જે સેવાઓ, સર્વિસીસ છે, પ્રોડક્શન્સ છે, પ્રક્રિયાઓ છે, એ વિવિધ દેશો એટલે બધા અલગ અલગ દેશો એકબીજાને એની સર્વિસીસ, પ્રોડક્ટ અને જે પ્રોસેસ છે એને ઉપયોગ કરવાની, વાપરવાની મંજૂરી આપે છે। આને ઇન્ટરનેશનલ બિઝનેસ કહેવાતું હોય છે। એના પછી જોઈએ આપણે સ્ટેજ ઓફ ઇન્ટરનેશનલાઇઝેશન બિઝનેસ। સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ। એમાં ફર્સ્ટ છે ડોમેસ્ટિક કંપની, સેકન્ડ છે ઇન્ટરનેશનલ કંપની, થર્ડ છે મલ્ટીનેશનલ કંપની, ગ્લોબલ કંપની અને ટ્રાન્ઝિશનલ કંપની। સ્ટેપ બાય સ્ટેપ આને ડિટેલમાં જોઈશું આપણે। સ્ટેજ ઓફ ઇન્ટરનેશનલાઇઝેશન બિઝનેસ એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસના અંદર શું સ્ટેજીસ હોય છે એને આપણે ડિટેલમાં જોઈએ। ફર્સ્ટ છે ડોમેસ્ટિક કંપની। ડોમેસ્ટિક એટલે કે ઘરેલું કંપની, ઘરેલું એટલે કે ઇન્ડિયાની કંપની છે તો ઇન્ડિયાની અંદર જ બિઝનેસ કરે છે, યુએસએની કોઈ કંપની છે તો યુએસએની અંદર જ બિઝનેસ કરે છે, જાપાનની કોઈ કંપની છે તો જાપાનની અંદર જ બિઝનેસ કરે છે, એને જ આપણે ડોમેસ્ટિક કંપની કહીશું। એ બહારનું ફોરેન માર્કેટ છે, ફોરેન કન્ટ્રી છે, એના જોડે એ કોઈ બિઝનેસ નથી કરતું। આંતરરાષ્ટ્રીય બિઝનેસ એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ એને કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો। ડેફિનેશન્સ જોઈ લઈએ એની। ડોમેસ્ટિક કંપની એટલે એવી કંપની જેની કામગીરી, મિશન્સ, દ્રષ્ટિને રાષ્ટ્રીય, રાજકીય સીમાઓ સુધી મર્યાદિત કરે છે। આ કંપનીઓ સ્થાનિક બજારોની તકો, સ્થાનિક સપ્લાયર, સ્થાનિક નાણાકીય કંપનીઓ, સ્થાનિક ગ્રાહકો, તેના ઉપર દ્રષ્ટિકોણને કેન્દ્રિત કરે છે। ઇન્ડિયાની કોઈ કંપની છે, એક્ઝામ્પલ લઈ લઈએ આપણે। આ ઇન્ડિયા છે, ઇન્ડિયાની અહીંયા કોઈ કંપની છે, ઇન્ડિયાની કંપની છે, ઇન્ડિયાના અંદર જ એનું વર્ક કરશે, ઇન્ડિયાના અંદર જ બિઝનેસ કરશે, એની પ્રોડક્ટ હશે ઇન્ડિયાની અંદર જ સેલ કરશે, કોઈ પ્રોજેક્ટ હશે એનો, એ પણ ઇન્ડિયાની અંદર જ પ્રોજેક્ટ
અપ્લાય કરશે. સ્થાનિક સપ્લાયરો એટલે કે પ્રોડક્ટ જે છે એને કન્ઝ્યુમર સુધી પહોંચતા જે સપ્લાયરો છે એ પણ ઇન્ડિયાના જશે. નાણાકીય કંપનીઓ જોડે વ્યવહાર કરશે. ઇન્ડિયાની અંદર કોઈ નાણાકીય કંપનીઓ હશે એમના જોડે જે વ્યવહાર કરશે. સ્થાનિક ગ્રાહકો એટલે ઇન્ડિયાના કોઈ કસ્ટમર છે એમના જોડે જ એ બિઝનેસ કરે છે. ઇન્ડિયાનું જે સ્થાનિક બજાર છે એના અંદર જ એની તકો પૂરી પાડતું હોય છે. આને જ આપણે ડોમેસ્ટિક કંપની કહીશું કે જે દેશની કંપની છે એ દેશની અંદર જ પોતાનો બિઝનેસ ધંધો કરે છે એને જ આપણે ઘરેલું કંપની ડોમેસ્ટિક કંપની કહેતા હોઈએ છીએ. એના પછી જોઈએ કે ભારતીય કંપનીને આપમેળે સ્થાનિક કંપની તરીકે ઓળખવામાં આવતી હોય છે. એના પછી છે કે ડોમેસ્ટિક કંપની એટલે એવી ભારતીય કંપની કે જેને કાયદા હેઠળ કરને પાત્ર આવકના સંદર્ભમાં ભારતમાં ડિવિડન્ડની ઘોષણા અને ચૂકવણી માટે નિર્ધારિત વ્યવસ્થા કરી હોય. ડોમેસ્ટિક કંપની એટલે ભારતનો જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, જે લો છે, ભારત ગવર્મેન્ટનો જે કાયદો છે એના અંડરમાં રહી અને કરને પાત્ર એટલે કે જે ટેક્સ છે એને પે કરવાનું, એની આવકના સંદર્ભમાં ભારતની ડિવિડન્ડ અને ચૂકવણીની વ્યવસ્થા કરવાનું, આને જ આપણે ડોમેસ્ટિક કંપની કહેતા હોઈએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ઇન્ટરનેશનલ કંપની. ઇન્ટરનેશનલ કંપની એટલે કે આંતરરાષ્ટ્રીય કંપની. એની ડેફિનેશન્સ છે કે આંતરરાષ્ટ્રીય કંપની એટલે એવી કંપની કે જેને શાખા કંપનીઓ દ્વારા એક કરતાં વધુ દેશોમાં વ્યાપાર સ્થાપ્યા હોય અને તેનું સંચાલન કરે છે. યુએસએની કોઈ કંપની છે, યુએસએની જે કંપની હશે એ ઇન્ડિયાની અંદર બિઝનેસ કરે છે. યુએસએની કંપની છે કેનેડાની અંદર બિઝનેસ કરે છે. યુએસએની કંપની જાપાનની અંદર બિઝનેસ કરે છે. તો આ શું થયું? ઇન્ટરનેશનલ કંપની થઈ. યુએસએની કંપની છે એ ઇન્ટરનેશનલ એટલે કે બીજી ફોરેનના કન્ટ્રીની અંદર બિઝનેસ શરૂ કરે છે, જેમ કે ઇન્ડિયાની અંદર, કેનેડાની અંદર, જાપાનની અંદર, જર્મનીની અંદર. તો આ થઈ આંતરરાષ્ટ્રીય કંપની. એક્ઝામ્પલ જોઈ લઈએ હવે કે કોલગેટ છે, એમેઝોન છે, ગૂગલ છે, એપલ છે, એડિડાસ છે. તો એમેઝોન છે યુએસએનું છે, ગૂગલ છે એ પણ યુએસએનું છે, એપલ યુએસએની કંપની છે, એડિડાસ છે એ જર્મનીની કંપની છે. તો આ જે કંપનીઓ છે એ બધી જ ભારત માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે. આ બધી જ કંપનીઓ બહારની છે એટલે ભારત માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓ કહેવાય. એના પછી નેક્સ્ટ જોઈશું આપણે મલ્ટીનેશનલ કંપની, કોર્પોરેશન્સ પણ કહેવાય. બહુરાષ્ટ્રીય કંપની ડેફિનેશન્સ જોઈએ એની. બહુરાષ્ટ્રીય કોર્પોરેશન્સ એમએનસી જે છે એને ટ્રાન્સનેશનલ કોર્પોરેશન્સ પણ કહેવાય છે. કોઈપણ કોર્પોરેશન કે જે એક સમયે એક કરતાં વધુ દેશમાં નોંધાયેલ અને કાર્યરત હોય છે. સામાન્ય રીતે કોર્પોરેશન્સનું મુખ્ય મથક એક દેશમાં હોય છે અને તે અન્ય દેશોમાં સંપૂર્ણ અથવા તો આંશિક માલિકીની પેટા કંપનીઓ ચલાવે છે. એટલે કે અહીંયા કોઈ કંપની છે, ઇન્ડિયાની કંપની લઈ લો. ઇન્ડિયાની કંપની હવે બહાર યુએસએ, અમેરિકાની અંદર બિઝનેસ શરૂ કરે છે, કંપની ખોલે છે. કેનેડાની અંદર બિઝનેસ શરૂ કરે છે. પણ એનું મુખ્ય મથક શું હશે? ઇન્ડિયા હશે. ઇન્ડિયાની કોઈ કંપની છે, રિલાયન્સ કંપની છે, યુએસએની અંદર એસ્ટાબ્લિશ કરે છે, કેનેડાની અંદર એસ્ટાબ્લિશ કરે છે, પણ એનું મુખ્ય મથક કયું થયું? ઇન્ડિયા થયું. કેમ કે ઇન્ડિયા જે છે એનું મુખ્ય મથક છે, રિલાયન્સ છે ઇન્ડિયાનું છે, એટલા માટે એનું મુખ્ય મથક હંમેશા એક જ દેશમાં હોય છે. અને એની પેટા કંપનીઓ એટલે કે યુએસએની અંદર કોઈ કંપની ખોલશે તો ઇન્ડિયાની જે કંપની હશે એના અંડરમાં જ કરશે. એને એ જ બધો વ્યવસાય કરતો, એ જ મેનેજમેન્ટ કરતું હોય છે. ઇન્ડિયા દ્વારા જ યુએસએની અંદર અને કેનેડાની અંદર મેનેજમેન્ટ પણ થતું હોય છે, કેમ કે કંપની ઇન્ડિયાની છે એટલા માટે. આને આપણે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ કહીશું. એના પછી છે બહુરાષ્ટ્રીય કોર્પોરેશન્સ. એ એવી એન્ટિટી છે જેનું મુખ્ય મથક એક દેશમાં હોય અને એક અથવા વધુ દેશમાં વિદેશી વ્યવસાય કરે છે. એક્ઝામ્પલ આપીને મેં હમણાં તમને સમજાવ્યું એ છે કે બહુરાષ્ટ્રીય કંપની વિશ્વભરના વિવિધ દેશોમાં ઓફિસો, ફેક્ટરીઓ અથવા તો અન્ય સુવિધાઓ તેમજ કેન્દ્રીય મુખ્ય મથક ધરાવે છે, જે વૈશ્વિક સંચાલન
નું પણ સંકલન કરે છે. આને જ આપણે મલ્ટીનેશનલ કંપની કહીશું કે કોઈ ઇન્ડિયાની કંપની છે કે કોઈ જાપાનની કંપની છે એ બીજા દેશમાં બહુ બધા કન્ટ્રીઓમાં બહુ બધી એવી કંપનીઓ ખોલે છે એને આપણે બહુરાષ્ટ્રીય કોર્પોરેશન્સ MNC કહેતા હોઈએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈ લઈએ આપણે ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ વૈશ્વિક ઉદ્યોગો. વૈશ્વિક સાહસો એવા સાહસો છે જેનું મુખ્ય મથક એક દેશમાં હોય છે પરંતુ ઘણા દેશોમાં તેનો વ્યવસાય ચલાવે છે. વૈશ્વિક સાહસોને બહુરાષ્ટ્રીય કંપનીઓ અથવા તો ટ્રાન્સનેશનલ કોર્પોરેશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હમણાં જ આપણે આગળ જોયું કે બહુરાષ્ટ્રીય જે કોર્પોરેશનો છે એ ગ્લોબલ વાઇઝ એટલે વૈશ્વિક લેવલે હોય એને જ આપણે વૈશ્વિક એન્ટરપ્રાઇઝ કહેતા હોઈએ છીએ. વૈશ્વિક ઉદ્યોગો વૈશ્વિક સાહસો કહેતા હોઈએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈશું આપણે ટ્રાન્ઝિશનલ કોર્પોરેશન્સ. સંક્રમણકારી સાહસો ઉદ્યોગો. અહીંયા ટ્રાન્ઝિશનલ છે. ટ્રાન્ઝિશનલ કોર્પોરેશન્સ TNC એ એક એન્ટરપ્રાઇઝ છે જે સામાન્ય રીતે ચોક્કસ ઇક્વિટી મૂડી હિસ્સો ધરાવીને તેના ઘરેલું અર્થતંત્ર સિવાયના અર્થતંત્રોમાં અન્ય એન્ટિટીની સંપત્તિને નિયંત્રિત કરે છે. ઘરેલું અર્થતંત્ર એટલે કે એની ડોમેસ્ટિક જે કંપની છે એની હોમ કન્ટ્રી જે છે એની સિવાયની જે કન્ટ્રીઓમાં એનો બિઝનેસ છે એની સંપત્તિને નિયંત્રિત કરે છે એટલે કે મેનેજમેન્ટ કંટ્રોલ કરે છે એને. અને જે એની કંપની છે એમાં ચોક્કસ એટલે કે સ્પેસિફાઈક ઇક્વિટી જે શેર્સ છે એની કેપિટલ્સમાં એનો હિસ્સો હોય છે. આને જ આપણે ટ્રાન્ઝિશનલ કોર્પોરેશન્સ કહીશું. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ છે એન્ટ્રી મોડ ઇન ફોરેન માર્કેટ. 3 ટાઈપ્સ છે એન્ટ્રી મોડ. ફોરેન માર્કેટમાં એન્ટર થવા માટેના 3 મોડ છે. ફર્સ્ટ છે એક્સપોર્ટિંગ, સેકન્ડ છે લાઇસેન્સિંગ અને થર્ડ છે ઇન્વેસ્ટમેન્ટ. સ્ટેપ બાય સ્ટેપ એને જોઈ લઈએ આપણે. ફર્સ્ટ છે એક્સપોર્ટિંગ. હવે એક્સપોર્ટિંગ દ્વારા કઈ રીતે ફોરેન માર્કેટમાં એન્ટર થવાય છે એ પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ કે ઇન્ડિયાની કોઈ કંપની હોય એને હવે બહારની ફોરેન કન્ટ્રી છે યુએસએની કોઈ કંપની છે યુએસએનું કોઈ માર્કેટ છે એમાં એન્ટર થવા માટે એક્સપોર્ટિંગના માધ્યમથી એન્ટર થાય છે ઇન્ડિયાની કંપની. કેમ એ એક્સપોર્ટિંગના માધ્યમથી એક્સપોર્ટિંગને કેમ યુઝ કરે છે? કેમ કે એની જે હોમ કન્ટ્રી છે ઇન્ડિયાની જે કંપની છે ઇન્ડિયા એનું હોમ કન્ટ્રી છે તો ત્યાં એનું પ્રોડક્શન્સ ઇન્ડિયામાં થાય છે અને એ પ્રોડક્શન્સ એક્સપોર્ટિંગના માધ્યમથી વિદેશમાં મોકલે છે. એક્ઝામ્પલ આપીને સમજાવું જેથી તમને વધારે આઈડિયા આવી જાય. અહીંયા છે ઇન્ડિયન કંપની, અહીંયા છે જાપાન છે કન્ટ્રી. હવે ઇન્ડિયાની જે કંપની છે એ શું કરશે એક્સપોર્ટિંગ દ્વારા યુએસએમાં એ પોતાની પ્રોડક્ટ છે એને મોકલશે એક્સપોર્ટ કરશે જેથી શું થશે ઇન્ડિયાની જે કંપની છે જાપાનનું જે માર્કેટ છે ફોરેન માર્કેટમાં એન્ટર થશે એક્સપોર્ટિંગ કરીને. કેમ એક્સપોર્ટિંગનો સહારો લે છે? કેમ કે જે ઇન્ડિયન કંપની છે જાપાનમાં જઈને કોઈ કંપનીમાં એસ્ટાબ્લિશ કરે એને નવી કંપની ખોલવી છે એસ્ટાબ્લિશ કરશે તો ખર્ચો વધી જશે એને કંપનીનું જે કંપની એસ્ટાબ્લિશ કરશે તો હવે તે જાપાનના જે રૂલ્સ રેગ્યુલેશન્સ હશે એને ફોલો કરવા પડતા હશે. રૂલ્સ ફોલો કરવા પડશે પછી એને મેન્યુફેક્ચરિંગ કરવું પડશે, પ્રોડક્શન્સ કરવું પડશે, પછી કંપનીનું માર્કેટિંગ કરવું પડશે. આમાં બહુ બધો એક્સપેન્સિસ ખર્ચો થઈ જતો હોય છે જેથી ઇન્ડિયાની કંપની શું કરશે અહીંયા ઇન્ડિયાની અંદર જ એ પ્રોડક્શન્સ કરશે, ઇન્ડિયાની અંદર જ મેન્યુફેક્ચરિંગ કરશે અને આ જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર છે એ એક્સપોર્ટિંગના માધ્યમથી જાપાનમાં મોકલશે જેનાથી એ ફોરેન જે જાપાનનું માર્કેટ છે એના અંદર એક્સપોર્ટિંગના માધ્યમથી એ એન્ટર થશે. અહીંયા જે એ બધું નવાસરથી કરશે કંપની ખોલશે તો એને બહુ બધું એક્સપેન્સિસ વધી જશે
એના પછી છે કે વિદેશમાં આપણે બિઝનેસ કરીએ છીએ તો ત્યાંની ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. પછી એ ટેકનોલોજીનો ઉપયોગ કરશે પછી એમાં પણ ખર્ચો થશે. ત્યાંની જે પબ્લિક છે, કસ્ટમર છે, એમને કેવી વસ્તુની ડિમાન્ડ કરશે એ પણ રિસર્ચ કરવું પડે છે. આ બધું કર્યા પછી પણ ઇન્ડિયાની કંપની સક્સેસ થશે કે નહીં થાય એ પણ એનું કોઈ નક્કી નથી. એટલે ઇન્ડિયાની કંપની શું કરશે કે આ એનો એક્સપેન્સીસ બચાવવા માટે, લોટ ઓફ કોસ્ટની સેવિંગ કરવા માટે શું કરશે, ઇન્ડિયાની અંદર જ પ્રોડક્શન્સ કરશે, ઇન્ડિયાની અંદર જ મેન્યુફેક્ચરિંગ કરશે અને એક્સપોર્ટિંગના માધ્યમથી જાપાનના માર્કેટમાં શું કરશે, જાપાનની જે કંપની હશે એમાં પોતાની પ્રોડક્ટ છે એ મોકલશે અને જે ફોરેન જાપાનનું માર્કેટ છે એના અંદર એન્ટર થશે. આને જ આપણે એક્સપોર્ટિંગ કહેતા હોઈએ છીએ. એક્સપોર્ટિંગના માધ્યમથી ફોરેન માર્કેટમાં એન્ટર થવાય છે. એમાં પણ ટુ ટાઈપ્સ છે એક્સપોર્ટિંગની. એક્સપોર્ટિંગના અંદર પણ ફર્સ્ટ છે ડાયરેક્ટ અને સેકન્ડ છે ઇનડાયરેક્ટ. એ પણ આપણે ડિટેલમાં જોઈએ. એક્ઝામ્પલ આપી દઉં. ડાયરેક્ટ એક્સપોર્ટિંગ એટલે ઇન્ડિયા છે અહીંયા. ઇન્ડિયન કંપની છે. ડાયરેક્ટ એ કસ્ટમર સુધી જશે. ડાયરેક્ટ ગ્રાહક જોડે એ એક્સપોર્ટ કરે છે. ઇનડાયરેક્ટમાં શું છે, ઇન્ડિયન કંપની છે શું કરશે, બાયરને વેચશે. બાયર શું કરશે, ગ્રાહક સુધી પહોંચતી કરશે પ્રોડક્ટને. તો આ થયું ઇનડાયરેક્ટ એક્સપોર્ટિંગ. ડાયરેક્ટમાં શું છે કે ઇન્ડિયાની કોઈ કંપની છે એક્સપોર્ટ કરશે, ગ્રાહક જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે છે. ઇનડાયરેક્ટમાં શું છે કે ગ્રાહક જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી થતો. ઇન્ડિયાની કંપની છે, કોઈ બાયર છે, એમાં કોઈ એજન્ટ પણ હોઈ શકે છે, કોઈ કંપની પણ હોઈ શકે છે, કોઈ સંસ્થા પણ હોઈ શકે છે, કોર્પોરેશન્સ હોઈ શકે છે. એ વચ્ચે કોઈ બાયર હોય છે અને એ જે બાયર છે એ ગ્રાહક સુધી એની પ્રોડક્ટ પહોંચતી થાય છે. તો આને આપણે ઇનડાયરેક્ટ કહીશું. હવે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં પણ બેનિફિટ્સ ને શું છે, પ્રોફિટ અને લોસ એ પણ જોઈ લઈએ. ડાયરેક્ટની અંદર શું હોય છે કે ઇન્ડિયાની જે કંપની છે એ ડાયરેક્ટ ગ્રાહકો જોડે એ એક્સપોર્ટ કરે છે કોઈ પ્રોડક્ટનું, તો એનો એક્સપેન્સીસ જે ખર્ચ છે એ વધી જશે. કઈ રીતે કે ડાયરેક્ટ એ ગ્રાહક સુધી એ માલને પહોંચતો કરશે, જેનાથી એનો આવવા જવાનો જે ખર્ચ છે એ વધી જતો હોય છે. એના પછી સેકન્ડ એ થાય છે કે ગ્રાહકને કેવી વસ્તુ પસંદ આવશે, ગ્રાહકની ડિમાન્ડ શું છે. ત્યાંનો જો કે જાપાનની અંદર એ એક્સપોર્ટિંગ કરે છે ઇન્ડિયન કંપની, તો જાપાનનું ત્યાંનું જે કલ્ચર હશે એ કેવું હશે, જાપાનના લોકોની પસંદગી ટેસ્ટ કેવો હશે એ પણ ઇન્ડિયાની કંપનીને ખબર નથી. તો એનાથી શું થાય કે નુકસાન પણ થઈ શકે, કેમ કે ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે એના પછી એને પસંદ નથી આવતી તો શું થશે કે તમારો ફરીથી એ ગ્રાહક જે હશે એ તમારો કોન્ટેક્ટ નહીં કરે. તો જે ડાયરેક્ટ એક્સપોર્ટિંગ છે એ એટલું પ્રોફિટેબલ નથી. પણ ઇનડાયરેક્ટમાં શું છે કે ઇન્ડિયાની કઈ કંપની છે એ બાયરને એ વસ્તુ પ્રોડક્ટ સેલ કરે છે, જેનાથી શું થશે, ખર્ચ ઓછો થઈ જશે. કઈ રીતે ઓછો થશે કે ઇન્ડિયાની જે કંપની છે બાયરને આપશે, બાયરને પણ શું છે કે ઇન્ડિયાની વસ્તુની જરૂર છે ગ્રાહક સુધી પહોંચતી કરવા માટે. એટલે બંને શું કરશે કે ખર્ચ વહેંચી લેશે. ઇન્ડિયાની કંપની અને બાયર હશે એ અડધો અડધો 50-50% જે એક્સપોર્ટિંગનો ખર્ચો છે એમાં પાર્ટનર એટલે કે ડિવાઈડ કરી લેશે એ બંને. એના પછી શું થશે કે અહીંનો જે બાયર જે છે એને ગ્રાહકની પસંદગી, ગ્રાહકનો પરચેસિંગ પાવર, જાપાનના જે લોકો છે એમનો ટેસ્ટ કેવો છે, એમની ડિમાન્ડ કેવી હશે એ બધું ખબર હશે અને બાયરને. એટલે શું કરશે, ઇન્ડિયા જોડે એ એવી જ વસ્તુ લેશે જેનાથી ગ્રાહકોને પસંદ આવે. તો શું થશે કે ગ્રાહકોની પસંદ અનુસાર એમને પ્રોડક્ટ મળી રહેશે, જેનાથી ઇન્ડિયાની કંપનીને પણ પ્રોફિટ થશે. તો આ થયું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. એના પછી જોઈએ આપણે લાઇસેન્સિંગ.
લાઇસેન્સિંગના અંદર છે કે લાઇસેન્સિંગ બે વ્યક્તિઓ વચ્ચેનું હોય છે, બે પાર્ટીઝ હોય છે, એક લાયસન્સ લેનાર હોય છે અને એક લાયસન્સ આપનાર હોય છે. લાયસન્સ આપનાર છે એ હક આપે છે પોતાનું જે પ્રોડક્ટ છે એને બીજી કન્ટ્રીમાં સેલ કરવાનો. એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. અહીંયા લાયસન્સ આપનાર છે. અહીંયા યુએસએ ની કોઈ કંપની છે. ચલો ઇન્ડિયન કંપની લઈ લઈએ આપણે. અહીંયા ઇન્ડિયન કંપની છે, લાયસન્સ આપે છે. અહીંયા શું છે? જાપાન છે, લાયસન્સ લેનાર છે. ઇન્ડિયા છે, લાયસન્સ આપે છે. જાપાન છે, લાયસન્સ લેનાર છે. હવે ઇન્ડિયા શું કહેશે? લાયસન્સ દ્વારા કઈ રીતે ફોરેન માર્કેટમાં એન્ટર થવાય છે એ પણ જોઈ લઈએ. ઇન્ડિયાની કોઈ કંપની છે એ શું કરે છે? કોઈ વસ્તુનું પ્રોડક્શન્સ કરે છે, કોઈ વસ્તુની કોઈ એની કંપની છે. તો હવે ફોરેન માર્કેટમાં કઈ રીતે એન્ટર થશે? તો ઇન્ડિયાની કોઈ કંપની છે શું કહેશે? જાપાનની કોઈ કંપની હશે, એને એમ કહેશે કે તમે મારા બિહાફમાં હોસ્ટ કન્ટ્રીમાં તમે મારું પ્રોડક્શન્સ વેચી શકો છો. એટલે કે ઇન્ડિયાની જે કંપની છે જાપાનને લાયસન્સ આપે છે કે હું મારી કંપનીમાંથી ઓપરેટ કરીશ. એટલે ઇન્ડિયાની કંપની એમ કહે છે કે હું મારી કંપનીમાંથી અહીંયા બેઠા બેઠા ઇન્ડિયાની અંદરથી જ ઓપરેટ કરીશ, પણ તમે મારા બિહાફમાં એટલે કે ઇન્ડિયાની કંપની છે એમ કહેશે કે તમે મારી જે કંપની છે એના અંડરમાં જ મારી કોઈ વસ્તુની મારી જે પ્રોડક્ટ છે એ તમારી કંપનીમાં શું કરો? એનું પ્રોડક્શન્સ કરો, મેન્યુફેક્ચરિંગ કરો, માર્કેટિંગ કરો. તમે બ્રાન્ડ નેમ પણ મારું યુઝ કરી શકો છો, મારો લોગો યુઝ કરી શકો છો તમે. હું મારી કન્ટ્રી જે હોમ કન્ટ્રી છે, ઇન્ડિયાની કોઈ કંપની છે તે હોમ કન્ટ્રી જે છે ત્યાંથી હું ઓપરેટ કરીશ, પણ મારી જે પ્રોડક્ટ છે, મારી કંપનીની જે વસ્તુ છે એ તમે તમારી કંપની જે હોસ્ટ કન્ટ્રી છે તો તમારી કંપનીમાં તમારી કન્ટ્રીની અંદર જઈને મારી વસ્તુ તમે સેલ કરો, તમે એનું પ્રોડક્શન્સ કરી શકો છો. હું લાયસન્સ આપું કે તમે મારી જે વસ્તુ છે, અહીંયા સોની છે, સોની કંપની છે, તો ઇન્ડિયાની જે સોની કંપની છે એ જાપાનને શું કહેશે કે હું તમને લાયસન્સ આપું છું કે તમે મારી જે સોની કંપની છે એનું બ્રાન્ડ નેમ એટલે કે સોનીનું જે નામ છે એ તમે યુઝ કરો, તમે મારો સોનીનો જે લોગો છે, સિમ્બોલ છે એ યુઝ કરો તમારી કંપનીની અંદર. તમે જે સોની કંપનીની ટીવીઓ હું બનાવું છું એવી ટીવી તો તમે પ્રોડક્શન્સ કરો, ઉત્પાદન કરો, તમે એ ટીવીનું મેન્યુફેક્ચરિંગ કરો સોની કંપનીનું, એ જ ટીવીનું માર્કેટિંગ કરો અને તમે તમારી જ કંપનીમાં વેચો. એ હું તમને લાયસન્સ આપું છું, પણ મારા બિહાફમાં મારા અંડરમાં તમે આ બધું કામ કરશો. હું લાયસન્સ આપનાર છું, તમે લાયસન્સ લો છો તો મારા બિહાફમાં મારા અંડરમાં તમે કામ કરશો. આને જ આપણે લાયસન્સિંગ કહીશું. કે ઇન્ડિયાની કંપનીએ શું કર્યું કે ફોરેન માર્કેટમાં જવા માટે શું કર્યું કે જાપાનની કોઈ કંપની હતી એને લાયસન્સ આપ્યું અને એની સોની જે
કંપની હતી એનું શું કર્યું, અહીંયા પણ એને એન્ટર કરી દીધું. હવે જાપાનની જે કંપની હશે શું કરશે, પ્રોડક્શન્સ કરશે, ટીવી બનાવી અને જાપાનના અંદર વેચશે. તો શું થયું, આનાથી લાયસન્સ આપી અને એ ફોરેન માર્કેટના અંદર એન્ટર થાય છે. આઈ હોપ કે તમને બધાને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. આનાથી બંનેને પ્રોફિટ થાય છે. કઈ રીતે કે આ જે ઇન્ડિયન કંપની હશે ને એ લાયસન્સ આપશે, તો હવે લાયસન્સ આપનાર શું કરશે, હવે કે હું તમને મારું લાયસન્સ આપું, હું તમને એ હક આપું છું કે મારું જે બ્રાન્ડ નેમ, લોગો અને મારી વસ્તુ તમે તમારી કન્ટ્રીની અંદર તમે વેચી શકો છો, પણ તમે એના બદલામાં તમે મને કેશ આપશો, ફીસ આપશો એના માટે. પ્લસ એને ફીસ પણ મળે છે અને એની જે કંપની હતી એ ફોરેન માર્કેટની અંદર એન્ટર પણ થઈ ગઈ. હવે જે લાયસન્સ લેનાર છે એને શું પ્રોફિટ છે, તો એને શું થશે કે એને જે માર્કેટ હશે, હવે સોનીનું કેટલું બધું મોટું નામ છે ઇન્ડિયાની અંદર, બીજી કોઈ કન્ટ્રી છે એના અંદર બી. તો હવે જાપાનની કંપની હશે એ શું વિચારશે કે અમે આ જે નામ છે એને કેશથી ખરીદી લઈએ. નામ એટલું મોટું છે કે અમારું પણ માર્કેટમાં જે કન્ટ્રી વાઇઝ છે નામ છે એ પણ એ અપમાં આવી જશે, ઉપર આવી જશે. એટલે એમને કેશ ફી પે કરવાથી એમને એમનું માર્કેટમાં નામ વધી શકે છે અને એમને એક સિમ્બોલ, એમને જે બ્રાન્ડ નેમ છે એનું લાયસન્સ પણ મળી રહે છે. એમની જે કંપનીની જે પ્રતિષ્ઠા હતી એ પણ અપમાં જાય છે. તો બંનેને આવી રીતે પ્રોફિટ થતો હોય છે. તો આને આપણે લાયસન્સિંગ કહીશું. લાયસન્સિંગના અંદર પણ અલગ અલગ 7 સ્ટેપ છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. લાયસન્સિંગના અંદર છે ફ્રેન્ચાઇઝિંગ. ફ્રેન્ચાઇઝિંગમાં શું હોય છે, કોઈ કંપની, કોઈ કોર્પોરેશન્સ છે એની ફ્રેન્ચાઇઝી અલગ અલગ જગ્યાએ ખુલેલી હોય છે. એ પણ ડિટેલમાં જોઈ લઈએ આપણે. KFC કોર્પોરેશન્સ લઈ લઈએ. KFC કોર્પોરેશન્સ છે શું છે, એક ફ્રેન્ચાઇઝી છે કે KFC છે યુએસનું છે, યુએસના કેલિફોર્નિયાનું છે. તો જે KFC હતું એને શું કર્યું, યુએસએની અંદર જ એને રાખ્યું ના, એને શું કર્યું, યુએસએના કોઈ બીજો વિસ્તાર હતો એના અંદર પણ KFC ને લઈ આવ્યો. યુએસએની અંદરથી પછી એ કેનેડાની અંદર આવે છે. કેનેડાની અંદર પણ બહુ બધી એવી ફ્રેન્ચાઇઝી આપે છે. ફ્રેન્ચાઇઝી ખોલવાનું લાયસન્સિંગ આપે છે. એના પછી એ ઇન્ડિયાની અંદર એન્ટર કરે છે. ઇન્ડિયાના અંદર પણ એક જગ્યાએ થોડું KFC છે, અલગ અલગ સ્ટેટ છે ઇન્ડિયાની અંદર, અલગ અલગ સ્ટેટમાં પણ અલગ અલગ સિટી છે, એના અંદર પણ KFC છે. તો આ શું થયું, ફ્રેન્ચાઇઝી થયું કે એનું નામ KFC સેમના સેમ જ રહ્યું, એનું જે પેલું જે લોગો છે એ પણ સેમ છે. KFCની જે બ્રાન્ડ, અંદર જે પ્રોડક્ટ છે એ પણ એક જેવી જ છે બધી, ખાલી ટેસ્ટ પણ એનો એક જેવો છે. તો આ બધું શું થયું કે ફ્રેન્ચાઇઝી એટલે કે એક જ કોઈ કંપની છે એને અલગ અલગ દેશમાં, અલગ અલગ વિસ્તારમાં એના ચેમ્બર્સ ખોલે છે, અલગ અલગ, એને આપણે ફ્રેન્ચાઇઝી કહીશું. ઇન્ડિયાનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે અહીંયા આપણે પેલી રાધે સ્વીટ છે એને જોઈ લઈએ કે રાધે સ્વીટ એક જગ્યાએ જ નથી, એ ચેન છે, ફ્રેન્ચાઇઝી આપેલી છે કે રાધે જે સ્વીટ છે એ બધી જ સિટીઓમાં આપણને જોવા મળતી હોય છે. એના પછી ગ્વાલિયર સ્વીટ છે. ગ્વાલિયર સ્વીટ પણ શું છે કે દરેક જગ્યાએ એની એ સ્વીટની શોપ છે. તો આ ફ્રેન્ચાઇઝી થઈ કે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિસ્તારોમાં એની જે શોપ છે, ચેમ્બર્સ છે એ ખોલેલા છે. એની જે અંદર ગ્વાલિયરની કોઈ તમે મીઠાઈ લો કે પછી રાધેની મીઠાઈ લો, એ જે ફ્રેન્ચાઇઝી હશે એમાં બધામાં એક જ જેવો ટેસ્ટ હશે, એનું નામ પણ સેમ હશે. તો આને આપણે ફ્રેન્ચાઇઝી કહીશું, ચેન કહીએ આપણે એ. એના પછી છે કે રેડ ચીલી રેસ્ટોરન્ટ જે છે એ પણ અલગ અલગ સિટીઓમાં હોય છે. એના પછી જોઈએ આપણે મેન્યુફેક્ચરિંગ. ફ્રેન્ચાઇઝી ખોલવાનું જે લાયસન્સ મળેલું હોય છે એટલે માટે લાયસન્સિંગના અંદર ફ્રેન્ચાઇઝી લીધેલું છે. એના પછી જોઈએ મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગમાં શું હોય છે કે તમને કોઈ કંપની, સરકાર તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે તમે મને આટલું મેન્યુફેક્ચરિંગ કરી આપો, આટલી સમય આ તારીખ સુધીમાં તમે મને મારું ઓર્ડર પૂરો કરી આપો.
આને જ આપણે મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. આ હું છું, આ મારી કંપની છે. હવે મારી કંપનીને એક કોન્ટ્રાક્ટ મળ્યો છે, પ્રોજેક્ટ મળ્યો છે. કોના તરફથી? તો ગવર્મેન્ટ તરફથી. કોઈ વ્યક્તિ છે, કોઈ કંપની છે, કોઈ પણ દ્વારા કોન્ટ્રાક્ટ મને મળી શકે છે. તો મારી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે મેન્યુફેક્ચર કરવાનો, કે તમે તમારી કંપનીની અંદર મારે જે પ્રોડક્ટની જરૂર છે એનું મેન્યુફેક્ચરિંગ કરો અને આટલા સમય આટલી તારીખ સુધીમાં તમે મારો કોન્ટ્રાક્ટ પૂરો કરીને આપો. એને જ આપણે મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ કહેતા હોઈએ છીએ. મેન્યુફેક્ચરિંગ જે કોન્ટ્રાક્ટ છે એ બે પાર્ટી વચ્ચે થાય છે, બે કંપની વચ્ચે થતો હોય છે. ગવર્મેન્ટ અને કંપની વચ્ચે થતો હોય, ગવર્મેન્ટ અને પાર્ટીઝ વચ્ચે થતો હોય. એને જ આપણે મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ કહીશું. કે એક કંપનીને બીજી કંપની તરફથી, ગવર્મેન્ટ તરફથી કે વ્યક્તિ તરફથી જે વસ્તુ પ્રોડક્શન્સ મેન્યુફેક્ચરિંગનો કોન્ટ્રાક્ટ મળે છે એને જ આપણે મેન્યુફેક્ચરિંગ કહીશું, કોન્ટ્રાક્ટ કહીશું. એના પછી આપણે નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ છે ટ્રંકી ઓપરેશન્સ. ટ્રંકી પ્રોજેક્ટ પણ કહેવાતો હોય છે. ટ્રંકી પ્રોજેક્ટ એટલે શું? કે ઇન્ડિયાની કોઈ કંપની છે એને ફોરેનમાં કોઈ કંપની એસ્ટાબ્લિશ કરવી હોય તો પોતે નહીં કરે પણ કોઈ ત્યાંનો કોઈ વ્યક્તિ હશે, ત્યાંનો કોઈ કોન્ટ્રાક્ટર હશે, એને કોન્ટેક્ટ આપશે. એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. આ ઇન્ડિયન કંપની છે. ઇન્ડિયન કંપનીને હવે ફોરેન માર્કેટની અંદર યુએસએ લઈ લો ચલો. તો યુએસએ ની અંદર ઇન્ડિયાની જે કંપની છે એને યુએસએ ની અંદર હવે કંપની ખોલવી છે. તો હવે યુએસએ ની ઇન્ડિયાની જે કંપની છે એ શું કરશે? પોતે ડાયરેક્ટ એ યુએસએ ની અંદર જઈને કંપની તો નથી ખોલી શકતો. કેમ કે ઇન્ડિયાની જે કંપની છે એને યુએસએના રૂલ્સ રેગ્યુલેશન્સ નહીં ખબર હોય, ત્યાંની પબ્લિકને કેવી ડિમાન્ડ છે, ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે, કેવી કંપની કેવી પ્રોડક્ટ બનાવી, કેવું મેન્યુફેક્ચરિંગ કરવું, આ બધું એને રિસર્ચ કરવું પડતું હોય, પ્લાન કરવો પડતો હોય છે, એન્જિનિયરિંગ કરવું પડતું હોય છે, માર્કેટિંગ કરવું પડતું હોય છે. તો ઇન્ડિયાની કંપની શું કરશે? કે વચ્ચે કોઈ વ્યક્તિ હશે. કયો વ્યક્તિ હશે? યુએસએ નો કોઈ વ્યક્તિ હોય જેને શું હશે? કે યુએસએ નું બધું નોલેજ હોય, યુએસએ ના રૂલ્સ રેગ્યુલેશન્સ એને ખબર હોય. તો અહીંયા યુએસએ ની એક વ્યક્તિ હશે કે કોઈ કંપની હોય નાની, એજન્ટ લઈ લો, આપણે કોન્ટ્રાક્ટર લઈ લો. કોઈ એવું પ્લાન કરીને આપતું હોય એવી એજન્સી હોય. તો ઇન્ડિયાની કંપની શું કરશે? જ્યાં જે કોન્ટ્રાક્ટર હશે એને આ કોન્ટ્રાક્ટ આપશે કે મને યુએસએ ની અંદર તમે મારે જેવી કંપની જોઈએ છે એવી એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપીને આપો, પ્લાન્ટ શરૂ કરીને આપો. તમે ત્યાંનો પ્લાન કરો, એન્જિનિયરિંગ કરો, મેન્યુફેક્ચરિંગ કરો, પ્રોડક્શન્સ કરવાનું, તમારે ત્યાં માર્કેટિંગ કરવાનું. એના પછી માર્કેટ કેવું ચાલે છે એના પછી એ શું કરશે? આ જે કોન્ટ્રાક્ટર હશે અહીંયા બધું જ કામ એનું જે ઇન્ડિયન કંપનીએ જેટલું કીધું એ બધું A to Z બધું જ કામ કરી અને તૈયાર કરી દેશે. પછી આ કોન્ટ્રાક્ટર શું કરશે? કે આની જે ચાવી હતી એ ઇન્ડિયન કંપનીના હાથમાં આપી દેશે કે તમે જે કીધું એ પ્રમાણે મેં બધું જ કામ કરી દીધું છે અને હવે મારી જે જવાબદારી હતી એ હું પૂરી કરું છું ને આ તમારું જે કામ હતું એ મેં પૂરું કરી દીધું. એના બદલામાં ઇન્ડિયન કંપની આને કેશ પણ પે કરતી હોય છે. આને જ આપણે ટ્રંકી ઓપરેશન્સ કહેતા હોઈએ છીએ કે થર્ડ પાર્ટી દ્વારા કામ થતું હોય છે. એના પછી હું તમને બીજું એક એક્ઝામ્પલ આપી દઉં. સેકન્ડ એક્ઝામ્પલમાં શું છે? કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે. ઇન્ડિયન ગવર્મેન્ટ શું કરે છે? કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે અદાણીને હવે કોન્ટ્રાક્ટ આપે છે કે તમે લોકો શું કરો? મારા એરપોર્ટ એસ્ટાબ્લિશ કરો, એરપોર્ટના જે પ્લાન્ટ છે એનો પ્લાન કરો.
એરપોર્ટનો પ્લાન કરો, તમે શું કરો કે એરપોર્ટનું એન્જિનિયરિંગ કરો, એરપોર્ટમાં કેવી ટેકનોલોજી છે, કેવી રીતે મેનેજમેન્ટ કરવું છે, આ બધું જ અદાણી દ્વારા થતું હોય છે. અને જે અદાણી જે છે શું કરશે, એરપોર્ટની પૂરી જવાબદારી પછી બન્યા પછી ગવર્મેન્ટને આપી દેતી હોય છે. તો આ થયું ટર્કી ઓપરેશન્સ. એના પછી ઇન્ડિયન જે ગવર્મેન્ટ છે એ શું કરે છે, રસ્તા બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે છે કે તમે મને માર્ગ, આપણે જે મુસાફરી જે કરીએ છીએ, રોડ છે, હાઈવેઝ છે, એ શું કરે છે, એક કોન્ટ્રાક્ટરને આપે છે. એ કોન્ટ્રાક્ટર શું કરે છે, માર્ગ હાઈવે બનાવી અને એની જે ચાવી હશે એ ગવર્મેન્ટને આપી દેશે. આને જ આપણે ટર્કી ઓપરેશન્સ કહેતા હોઈએ છીએ, ટર્કી પ્રોજેક્ટ પણ કહેતા હોઈએ છીએ. એના પછી આપણે તાજું એક ઉદાહરણ જોઈ લઈએ કે મેટ્રોનું જે કોન્ટ્રાક્ટ છે, ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટરને મેટ્રોનો પણ કોન્ટ્રાક્ટ આપેલો છે. મેટ્રો જે ટ્રેન છે એના માટે પણ એને સ્ટેશનો બનાવવા, એના જે રસ્તા બનાવવા, કયા કયા સ્ટેશનો ઉપર મેટ્રોનું મેનેજમેન્ટ કરવું, એ બધું જ પ્લાન શું કરશે, કોન્ટ્રાક્ટર કરશે. મેટ્રો જે રેલ છે એના માટે પણ પટરી અલગ બનાવેલી છે, કઈ કઈ જગ્યાએથી મેટ્રો પસાર થશે, કઈ કઈ સિટીઓમાં, કઈ કઈ સ્ટેટમાં અને જોડશે, આ બધું જ એક કોન્ટ્રાક્ટર નક્કી કરશે. એ બધું જ પ્લાન એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર કરશે અને બધું જ જે બન્યા પછી, બધું જ કામ પૂરું થઈ ગયા પછી એની ચાવી શું કરશે, ગવર્મેન્ટના હાથમાં સોંપી દેશે. આને જ આપણે ટર્કી ઓપરેશન્સ કહેતા હોઈએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈએ મર્જર્સ એન્ડ ઇક્વિઝિશન્સ. મર્જર્સમાં જોઈએ પહેલા આપણે, મર્જર્સમાં શું હોય છે કે એ કંપની છે, અહીંયા બી કંપની છે, એ કંપની અને બી કંપની મર્જર થઈ અને સી કંપની ક્રિએટ કરે છે. એને જ આપણે મર્જર કહીશું કે એ કંપની છે એ પણ એની 50% કેશ લાવશે, બી જે કંપની છે એ પણ એની 50% કેશ લાવશે અને સી કંપની ક્રિએટ કરશે. અહીંયા એ કંપની અને બી કંપની ભેગા મળી અને બીજી કોઈ કંપની ક્રિએટ કરે છે, બીજી કોઈ કંપની પ્લાન્ટ સ્થાપે છે, એને જ આપણે મર્જર કહીશું. એના પછી ઇક્વિઝિશન્સ જોઈએ. ઇક્વિઝિશન્સમાં શું હોય છે કે કોઈ મોટા લેવલ ઉપર કંપની છે, અપ કંપની છે, એના જોડે કેશ છે. હવે એક નાના લેવલ ઉપર કોઈ કંપની છે કે બીજી કોઈ કંપની જોઈ લો, એવું જરૂરી નથી કે અહીંયા નાની મોટી કંપની હોય. અહીંયા એક્સ કંપની છે, અહીંયા વાય કંપની છે, અહીંયા આના જોડે શું છે, એક્સ કંપની છે, થોડી કેશ વધારે છે એના જોડે. અહીંયા વાય કંપની જોડે કેશ નથી પણ એના જોડે આઈડિયાઝ છે, ટેકનોલોજી છે. તો હવે આ જે એક્સ કંપની શું કરશે કે અહીંયા વાય કંપની જોડેથી આઈડિયાઝ લેશે, એની ટેકનોલોજી લઈ લેશે અને શું કહેશે કે હું તમારા આઈડિયા અને ટેકનોલોજી પરચેસ કરું છું. આ લોકો શું કરશે, વાય જે કંપની હશે એ એના આઈડિયા અને ટેકનોલોજી એક્સ કંપનીને સેલ કરી દેશે અને એક્સ કંપની જે છે એ શું કરશે કે તમારા આઈડિયા અને ટેકનોલોજી ઉપર તમે પોતે જ વર્ક કરશો પણ નામ મારી કંપનીનું રહેશે. અહીંયા કોઈ કંપનીનું નામ છે તો એ શું થશે કે એના અંડરમાં જ વાય કંપનીની આઈડિયા અને ટેકનોલોજીને એ લોકો પરચેસ કરી અને એનું નામ આપતા હોય છે. આને જ આપણે ઇક્વિઝિશન્સ કહીશું. એના પછી જોઈ લઈએ આપણે જોઈન્ટ વેન્ચર. જોઈન્ટ વેન્ચરની અંદર શું છે કે કોઈ એક્સ કંપની છે, કોઈ વાય કંપની છે, બંને જોઈન્ટ થશે અને પાર્ટનરશિપમાં કામ કરશે, ભાગીદારીમાં કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરશે. કોઈ પ્રોજેક્ટ છે, કોઈ મિશન છે, કોઈ પ્લાન છે તો એ જોઈન્ટમાં ભાગીદારીમાં કામ કરશે. કોઈ નવી કંપની ક્રિએટ નથી થતી, અહીંયા મર્જરમાં નવી કંપની ક્રિએટ થાય છે. અહીંયા જોઈન્ટ વેન્ચરની અંદર કોઈ જ નવી કંપની ક્રિએટ નથી થતી. શું થાય છે કે પાર્ટનરશિપ ભાગીદારીમાં એ કામ કરે છે, એને જ આપણે જોઈન્ટ વેન્ચર કહેતા હોઈએ છીએ. મળીને કામ કરતી હોય છે બંને કંપનીઓ. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે સ્ટ્રેટેજી અલાયન્સ.
સ્ટ્રેટેજી અલાયન્સ એટલે હું કે વ્યૂહાત્મક જોડાણો, બે કે તેથી વધુ કંપનીઓ વચ્ચેના સહકારી કરારો. અહીંયા એક કંપની છે, અહીંયા બીજી કંપની છે, તો આ બે કંપનીઓ વચ્ચે જોડાણ થાય છે એને જ આપણે સ્ટ્રેટેજિક અલાયન્સ કહીશું. સ્ટ્રેટેજિક અલાયન્સ એટલે કે શું છે કે એક સાથે કામ કરે છે. આ બંને કંપનીઓ છે, એક્સ અને વાય છે, એક સાથે કામ કરે છે સામાન્ય વ્યાપારીના ઉદ્દેશ હાંસલ કરવા માટે સંશોધનોની વહેંચણી કરે છે. દરેક કંપની નવી તક મેળવવા માટે તેની સ્વાયત્તતા પણ જાળવી રાખે છે. સ્પર્ધાત્મક લાભ અથવા તો ગ્રાહક મૂલ્ય નિર્માણ જેવા સામાન્ય ધ્યેય હાંસલ કરવા હેતુ માટે સહકાર આપે છે. લાભદાયી પ્રોજેક્ટ છે. આ બંને જે કંપનીઓ છે શું થશે, ભેગા મળી અને કોઈ ફિક્સ એવો સ્પેસિફિક ચોક્કસ એવો કોઈ પ્રોજેક્ટ હશે એના ઉપર કામ કરે છે. એનું પણ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. સ્ટ્રેટેજી અલાયન્સ એટલે કે અહીંયા મારુતિ છે, ઇન્ડિયાની છે કંપની. અહીંયા સુઝુકી કંપની લઈ લઈએ આપણે. સુઝુકી ક્યાંનું છે, જાપાનનું છે, જાપાનની કંપની છે. આ બંને કંપનીઓ વચ્ચે એગ્રીમેન્ટ થાય છે અને કોઈ ફિક્સ પ્રોજેક્ટ પર કામ કરે છે. હવે મારુતિ સુઝુકીની 4 વ્હીલર્સ છે, ગાડીઓ બનાવે છે, એ લોકો ગાડીઓના પ્લાન્ટ છે. પણ અહીંયા મારુતિ ક્યાંની છે, ઇન્ડિયાની કંપની છે, અને સુઝુકી ક્યાંની છે, જાપાનની કંપની છે. 1981માં આ બંને કંપનીઓ વચ્ચે એગ્રીમેન્ટ થાય છે અને બંને જોડે કામ કરે છે. બંનેને પ્રોફિટ થાય છે. એટલા માટે આ બંને જે કંપનીઓ છે મારુતિ સુઝુકી નામ પણ જોડે લે છે, પણ વચ્ચે એક આ રીતનો સિમ્બોલ આવે છે તો અલગ અલગ બતાવે છે એ કે આ બંને અલગ કંપનીઓ છે પણ જોઈન્ટ એક પ્રોજેક્ટ પર કામ કરે છે. એટલા માટે તો આપણે આને સ્ટ્રેટેજી અલાયન્સ કહીશું કે એક નવી સ્ટ્રેટેજી યુઝ કરે છે બંને. એના પછી નેક્સ્ટ જોઈશું હુલી ઓનેડ સબસિડિયરી, સંપૂર્ણ માલિકીનો હક. ઓનેડ સબસિડિયરી એટલે કે જે કંપની પોતાની સબસિડિયરી લોન્ચ કરે છે, સબસિડિયરી બનાવે છે, 100% બનાવે છે. એટલે કે કોઈ કંપની એસ્ટાબ્લિશ થાય છે, XY કોઈ પણ કંપની હોય એનું એસ્ટાબ્લિશ થાય છે, સ્થાપના થાય છે, તો શું કરે છે, પોતાની સબસિડી 100% બનાવે છે, ખુદ પોતે જ બનાવે છે. એટલે કે કોઈ ઇન્ડિયાની કંપની છે બીજા માર્કેટમાં જવા માટે, એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં. આ ઇન્ડિયાની કંપની છે, એ યુએસએના માર્કેટની અંદર શું કરે છે, એની કંપની એસ્ટાબ્લિશ કરવા માટે શું કરશે, નવા માર્કેટમાં એન્ટર થવા માટે શું કરશે, એની અહીંયા કંપની બનાવશે ઇન્ડિયાની. અહીંયાની XYZ કંપની છે, અહીંયા યુએસએના માર્કેટમાં આ કંપનીને લોન્ચ કરવા માટે શું કરશે, પોતે જ સબસિડી બનાવશે, પોતે જ બધો પ્લાન કરશે, પોતાની કંપનીએ પોતે જ પ્રોડક્શન્સ કરશે, મેન્યુફેક્ચરિંગ પણ એ પોતે જ કરશે, માર્કેટિંગ પણ એ પોતે જ કરશે. એની કંપનીના જે રૂલ્સ હશે, રેગ્યુલેશન્સ હશે એ બધા જ પોતે જ બનાવશે અને એ જ બધા ફોલો કરશે. એના પછી છે સેલ પણ એ જ કરશે. શું કરશે કે 100% એની સબસિડી, એનો કંટ્રોલ, આ જે કંપની ઇન્ડિયાની જે કંપની છે યુએસએની અંદર એનો બધો જ કંટ્રોલ શું કરશે, એ પોતાની પાસે જ રાખશે. કોઈ બીજા એજન્ટ કે કોઈ યુએસએની કોઈ કંપનીને નહીં આપે. ટર્કી ઓપરેશન્સમાં થર્ડ પાર્ટી દ્વારા ક્રિએટ થતી હતી કંપની. અહીંયા શું છે કે પોતે જ બધું એ મેનેજ કરે છે. આને જ આપણે હુલી ઓનેડ સબસિડિયરી કહીશું. એટલે કે સંપૂર્ણ માલિકીનો હક, પોતાની જે કંપની છે પોતે જ બધું કામ કરે છે, પ્રોડક્શન્સ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, જે સેલ્સ કરે છે, જે કંપની છે બધું જ કંટ્રોલ એના હાથમાં છે. આને જ આપણે હુલી ઓનેડ સબસિડિયરી કહીશું.
એના પછી ઇન્વેસ્ટમેન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કઈ રીતે ફોરેન માર્કેટમાં એન્ટર થાય છે કે ફોરેન માર્કેટ કઈ રીતે ઇન્ડિયાની અંદર એન્ટર થાય છે. તો પોર્ટફોલિયો છે એફપીઆઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડ છે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, થર્ડ છે એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આને પણ આપણે ડિટેલમાં જોઈશું. આજે આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે. આના નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કઈ રીતે ફોરેન માર્કેટની અંદર એન્ટર થવાય છે એ જોઈશું. એફપીઆઈ, એફડીઆઈ અને એફઆઈઆઈ ના માધ્યમથી કઈ રીતે ફોરેન કન્ટ્રીની ફોરેન માર્કેટની અંદર એન્ટર થવાય છે એને આપણે ડિટેલમાં જોઈશું. અને ઈપીઆરજી ફ્રેમવર્ક પણ જોઈશું જેને આપણે ઈપીઆરજી મોડેલ પણ કહેતા હોઈએ છીએ. તો આજે આપણે આ વિડીયોને સ્ટોપ કરીએ છીએ. મિત્રો, મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.